નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકામાં મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાનો ઉલ્લાસ મેળો કાર્યક્રમ યોજાયો। મંત્રીએ શિક્ષક મિત્રો દ્વારા ઊભા કરવામાં આવેલ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી। બિન સાક્ષરોને સાક્ષર કરી સમાજને યોગદાન આપી શિક્ષણનું મહાદાન આપવાનો સરકારનો પ્રયાસનું બીજું નામ એટલે કે ઉલ્લાસ મેળો। આપણા સમાજની દિશા અને દશા બદલવા અને પ્રૌઢ શિક્ષણને સાર્થક કરવામાં સરસ્વતીના ઉપાસકો એવા શિક્ષક મિત્રો વગેરે શક્ય નથી, ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું। ઉત્કર્ષ અને સ્વાવલંબનનું બીજું નામ એટલે કે શિક્ષણ। ગુજરાતના તમામ સ્વયંસેવી શિક્ષકો છે મક્કમ। જિલ્લાના જાલોદ તાલુકાની નારાયણી પબ્લિક સ્કૂલ ખાતે નવ ભારત સાક્ષરતા કાર્યક્રમ અંતર્ગત વરસાદી માહોલ વચ્ચે કેબિનેટ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિ હેઠળ પ્રાર્થના ગીત દ્વારા રાજ્યકક્ષાનો ઉલ્લાસ મેળો યોજવામાં આવ્યો હતો। બિન સાક્ષરોને સાક્ષર કરી સમાજને યોગદાન આપીને શિક્ષણનું મહાદાન આપવાનો સરકારનો પ્રયાસનું બીજું નામ એટલે કે ઉલ્લાસ મેળો। આ કાર્યક્રમની શરૂઆતમાં મંત્રીએ શાળા પ્રાંગણમાં નવ ભારત સાક્ષરતા હેઠળ તૈયાર કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી। ઉત્કર્ષ અને સ્વાવલંબન નું બીજું નામ એટલે કે શિક્ષણ। ગુજરાતના તમામ સ્વયંસેવી શિક્ષકો છે મક્કમ કાર્યક્રમને દાહોદની સંસ્કૃતિની ઓળખ એવા આદિવાસી નૃત્યની સાથે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે પ્રાસંગિક વક્તવ્ય આપતા કહ્યું કે સામાજિક ન્યાય, રાષ્ટ્રીય એકતા સાથે વૈશ્વિક સ્તરે ભારતની પ્રગતિ થઈ રહી છે, ત્યારે આપણે બધાએ એક થઈને ભારતના પ્રગતિને આગળ વધારવા માટે આપણા તરફથી પણ ફાળો આપીને સમાજના ઉત્થાન માટેના અભિયાનને સફળ બનાવવા માટેના પ્રયત્નો કરીએ। સમાજના વિકાસના મૂળ પાયો શિક્ષણ છે। જો પાયો જ મજબૂત હશે તો સમાજનો વિકાસ નિશ્ચિત છે અને એના માટે આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે। એક નાગરિક તરીકેની આપણી પહેલી ફરજ અને જવાબદારી બને છે કે આપણે આપણા સમાજને શિક્ષિત બનાવીને આગળ લાવીએ। મંત્રીએ ઉમેર્યું હતું કે કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને બાલવાટિકા જેવા કાર્યક્રમો થકી સરકાર આપણા બાળકો નાનપણથી જ શિક્ષિત બનીને પોતાનો પાયો મજબૂત બનાવે એવા પર વિશેષ ભાર મૂકી રહી છે। શિક્ષણ એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે। સમાજને ઉપર લાવવા અંક જ્ઞાન, નાણાકીય સાક્ષરતા, વ્યવસાયિક કૌશલ્યનો વિકાસ માટે પ્રથમ તો સમાજનું શિક્ષિત હોવું ખૂબ જ જરૂરી છે। એક શિક્ષિત વ્યક્તિ અન્ય અશિક્ષિત વ્યક્તિને શિક્ષિત કરવા માધ્યમ બનવા દરેક શિક્ષિત વ્યક્તિને સંકલ્પ લઈને પ્રૌઢ શિક્ષણના આ અભિયાનમાં જોડાઈને સફળ બનાવવા ભાગીદારી આપીએ। આમ તો આ રીતે જ આપણા સમાજના દિશા અને દશા બદલાશે અને એને સાર્થક કરવામાં સરસ્વતીના ઉપાસકો એવા શિક્ષક મિત્રો વગર એ શક્ય નથી। કાર્યક્રમ દરમિયાન જીસીઆરટીના નાયબ નિયામકે વાંચન, લેખન અને ગણનનું મહત્વ સમજાવવાની સાથે સરકાર દ્વારા શરૂઆતથી જ અત્યાર સુધી કરવામાં આવેલ સામાજિક શિક્ષણ કાર્યક્રમના વિવિધ પાસાઓની વર્ષવાર વિસ્તારપૂર્વક જાણકારી આપીને ટેકનોલોજીની મદદથી ઉલ્લાસ મેળાનો મૂળ હેતુ સાકાર કરવા માટેની સમગ્ર જાણકારી આપી હતી। કાર્યક્રમ નિમિત્તે દીક્ષા અને ઉલ્લાસની શિક્ષણ માટેની મોબાઈલ એપ અંગેની ઓનલાઈન માહિતી આપતી પીપીટી પ્રસ્તુત કરવામાં આવી હતી, જે દરમિયાન ઓનલાઈન સાથે ઓફલાઈન પણ શિક્ષણ કઈ રીતે આપી શકાય તે માટેની સમજણ આપવામાં આવી હતી, જેમાં દીક્ષા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા સહિત સ્ટેપ બાય સ્ટેપ તમામ પ્રકારની રજૂ કરવામાં આવી હતી। બેટી બચાવો બેટી પઢાઓ વિષય હેઠળ મહિલા અધ્યાપન મંદિર જાલોદની બહેનો દ્વારા નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી, જેમાં કન્યાઓના અભ્યાસને વેગ આપવાની વાતને નાટક દ્વારા ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી। એ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીના સાક્ષરતાનો ગરબો તેમજ નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કાર્યક્રમના અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બારિયા દ્વારા આભાર વિધિ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, પ્રાથમિક અને નિરંતર શિક્ષણના નિયામક એમ.આઈ. જોશી, જીસીઆરટીના નાયબ નિયામક, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. દામા, નાયબ પોલીસ અધિક્ષક એસ.બી. રાઠોડ, અરવલ્લી ડીઈઓ સુશ્રી ઉષાબેન ગામિત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બારિયા, પ્રાંત અધિકારી જાલોદ એ.કે. ભાટિયા, મામલતદાર સહિત પશ્ચિમ રેલવેના ડિરેક્ટર રીતેશભાઈ તેમજ શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।